સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 6મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1117મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 768મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 51ના વચનામૃતની અંદર આપણે જીવનની અંદર ભગવાનના સ્વરૂપને કેવી રીતે સમજી શકીએ એની વિશેષ વિગતવાર આપણને વાત કરતા કહે છે કે હીરે કરીને જેમ હીરો વેંધાય એમ આપણા માયિક ઇન્દ્રિયો અંતઃકરણ વડે કરીને આપણે ભગવાનના નિશ્ચયને કરવો હોય તો આપણે કેટલો કરી શકીએ. પરંતુ અમાયિક ભગવાન છે અને ભગવાન અમાયિક છે એવું અંતઃકરણને વિશે આપણને વિશેષને વિશેષ દ્રઢ થાય તો જ આપણે આપણા જીવનની અંદર જેમ છે તેમ ભગવાનનો નિશ્ચય કરી શકીએ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર બહુ અદ્ભુત વાત કરતા કહે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ કહેતા અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે. એટલે આપણે બધાએ માયા વેષ્ટિત છીએ. હવે જ્યારે આપણે માયામાંથી મુક્તિ મેળવવી છે ત્યારે આપણે એવા બ્રહ્મ અને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી અને બ્રહ્મરૂપ બનવું એ જરૂરી છે. પરંતુ અહીં આગળ પૂર્ણાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એમાં મહારાજને પૂછે છે કે મહારાજ અંતઃકરણ તો માયિક છે, ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવા જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો ત્રણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? અને વાત પણ વાસ્તવિક છે કે આંખનું કામ જોવાનું છે પણ એ દિવ્ય દ્રષ્ટિ નથી. અને એટલા જ માટે થઈને કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે દદામી મેં તે દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, હું તને એવી દિવ્ય દ્રષ્ટિ આપું છું કે જેના વડે કરીને તને બધું જ દિવ્ય લાગે. અને વાત પણ વાસ્તવિક છે કે આપણી આ આંખ વડે કરીને આપણે લોક જગતને જોઈ શકશું. પરંતુ જેમ કહેવાય છે કે માણસના મનની અંદર વિચાર કયો પડ્યો છે એને જાણવો બહુ અઘરું છે. એવી જ રીતે આપણે ભગવાનના કદાચ આંખ વડે કરીને નિશ્ચય થયા પછી દર્શન કરીએ, પરંતુ કહેવાય છે કે અંતરની અંદર જ્યાર સુધી દિવ્ય ભાવની દ્રષ્ટિ નથી આવી ત્યાં સુધી આપણને માયિક ભાવ જ દેખાશે. અને એટલા જ માટે મહારાજ પોતે અહીંયા વાત કરીને કહે છે કે માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે તો જણાય, પણ માયિક જે અંતઃકરણ ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. મહારાજ બહુ મજાની વાત કરતા કહે છે કે માયિક ઇન્દ્રિયો અંતઃકરણ વડે કરીને આપણે જો ભગવાનને જાણી લીધા એટલે એમાં તો બહુ
ભેદભાવ તો આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે એવી જ વાત છે. એટલે જો જાણી લીધા તો ભગવાન પણ માઇક ઠર્યા. હવે આ બહુ મહત્વની બાબત મહારાજ અહીંયા કહે છે. એટલે અમાયિક એવા જે ભગવાનને જાણવા માટે એક સિદ્ધાંત આપણને અહીંયા આગળ મહારાજ કહેવા માંગે છે કે જો આપણે પરમ એકાંતિક સત્પુરુષના યોગ વડે કરીને જો બ્રહ્મરૂપ બનીએ અને બ્રહ્મભાવને પામીએ તો જ આપણને પરબ્રહ્મના જેમ છે તેમ દર્શન અને મહિમા સમજાશે. એ વિના તો શક્ય જ નથી. કારણ કે ભલે સત્સંગની અંદર યથા તથા જગ્યા ઉપર મહારાજે અલગ અલગ પ્રકારની વાતો કરી હોય, પણ એની અંદર સર્વશ્રેષ્ઠ વાત તો આ જ છે કે હીરાને જ્યારે આપણે ઘસવો હોય ત્યારે હીરા વડે કરીને જ ઘસાય. હા, અને ઘસવા માટેનું માધ્યમ તો કદાચ આપણે પેલ પાડવા માટે એ હીરાની ઘંટીમાં આવતી હરણ કહેવાય. પણ જ્યારે કાચે કાચા હીરા બે સામસામા ઘસવામાં આવે છે ત્યારે એ રફ હીરાનો આકાર આપવાનું કામ હીરો જ કરે છે. એમાં તે વખતના સમયની અંદર હીરાની કટોરી ગરમ કરવાની, લાખ ઉપર મૂકીને હીરો ચોંટાડવાનો અને એકદમ જેને કહેવાય ને કે પોચા હાથ વડે કરીને, હળવા હાથ વડે કરીને હીરાને સામસામે ઘસવાનો અને એનો જે પાવડર પડે એ પાવડરને દિવેલની અંદર મિક્સ કરીને પછી સરણે ઉપર લગાડે ને ત્યારે જ હીરો ઘસાય છે. બાકી એમનામ એકલી શરણ ફરતી હોય તો હીરો ઘસાય નહીં, પણ લાલ થઈ જાય. એટલે મહારાજ પોતે આપણને કહે છે કે જો આપણે માઇક ઇન્દ્રિયો અંતઃકરણ વડે કરીને ભગવાનને સમજી લીધા અથવા તો ભગવાનને ભગવાન જાણ્યા તો પછી મહારાજનું કહેવું એમ થાય છે કે ભગવાન પણ માઇક ઠર્યા. ભગવાન તો માઇક છે નહીં. એની દરેક ક્રિયા અમાયિક છે. એ પોતે પણ અમાયિક છે. પોતાના ધામને વિશે પણ સદાય દિવ્ય અને અમાયિક થકા બિરાજમાન છે. આ રીતે પ્રશ્ન છે. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો ઉત્તર એમ છે જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને તે પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે આ સર્વે પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે. અને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે. અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે અને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ છે. જળ તો સર્વત્ર વ્યાપીને રહ્યું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તે જળ નથી, એકલું તેજ જ છે. અને તેજ પણ વાયુના એક અંશમાંથી થયું. માટે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે 4 ભૂત તેનું કાર્ય જે પિંડ અને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહીં. એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને તે આકાશ પણ તામસા અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. અને તે તામસા અહંકાર, રાજસા અહંકાર, સાત્વિકા અહંકાર અને ભૂત ઇન્દ્રિયો અંતકરણ અને દેવતા એ સર્વે મહતત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહતત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત ઇન્દ્રિયો અંતકરણ દેવતા એ સર્વે નથી, એકલું મહાતત્વ જ છે.
અને તે મહતત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી, એકલી એ પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિ પણ પ્રલય કાળમાં પુરુષના એક અંશમાંથી લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમય એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે. ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. માટે સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. માટે તેણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. શ્રીજી મહારાજ પોચ ઊંડાણપૂર્વક આધ્યાત્મિક જ્ઞાન આપણને આપે છે. મહારાજના અમૃત વચનોનું જ આપણે રસપાન અત્યારે અહીંયા આગળ કર્યું. અને એની અંદર છેલ્લે મહારાજ પોતે વાત કરતા કે આપણને એટલું સમજાવે છે કે જ્યારે એ જે જીવને સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એટલે પુરુષોત્તમનો મહિમા સમજવો હોય તો અક્ષર બ્રહ્મની જરૂરિયાત પડે જ. અને અક્ષર બ્રહ્મનો મહિમા સમજવો હોય તો પ્રત્યક્ષ અને પ્રગટ પરમ એકાંતિક સત્પુરુષ નામનો પણ આપણે મહિમા સમજવો પડે અને જરૂર પડે. અને એટલે જ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને આવી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને ગુણાતીત ગુરુવર્યોના જીવન કાર્ય તરફથી આપણને એટલી બધી મહત્વની વાત સમજાણી છે કે જે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામી અને તદભાવને પામેલા ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો અદ્ભુત મહિમા સમજાયો. અને એના એ જ ભગતજી મહારાજ થકી શાસ્ત્રીજી મહારાજ પોતે સત્પુરુષનો મહિમા કેવી રીતે સમજવો એ ભગતજી મહારાજ જોડે જીવ જોડીને એમણે આપણને સમજાયો. એટલે આ આપણા જીવનની અંદર આપણી ગાડી પાટે ચડી કહેવાય. જો સત્પુરુષ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ આ ત્રણ વાતને ન સમજાય તો જીવનની અંદર આપણી ગાડી પાટેથી નીચે ઉતરી ગઈ કહેવાય. હા, સ્વામિનારાયણનું નામ લેતા હોય, સ્વામિનારાયણની ધૂન કરતા હોય, સ્વામિનારાયણનું ભજન કરતા હોય, સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરતા હોય, પણ વાસ્તવિક મહારાજા વચનામૃતની અંદર આપણને એ સમજાવવા માંગે છે કે આ પ્રમાણે માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી આપણે અમાયિક એવા જે ભગવાન એનો નિશ્ચય આપણે આપણી રીતે કરી શકતા નથી. એના માટે તો આવા પ્રગટ પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા જ આપણને માયા અને માયાનું કાર્ય અને પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ એમનું કાર્ય એ બેયની વાતને આપણને વિશેષ અને વિગતે કરીને સમજાવે ત્યારે જ આપણને સમજાય એમ છે. બાકી તો
જીવ પ્રાણી માત્ર અનંત યુગોથી પોતે જુદા જુદા શરીરની અંદર આવીને દેહ ધારણ કરીને આયુષ્ય પૂરી કરે છે. એમાં તો ક્યાં કોઈને હાથમાં આવ્યું છે. પણ આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા અને એમણે પોતે પોતાની હયાતીની અંદર જ એવી રીતે અક્ષર બ્રહ્મનો સંપૂર્ણ મહિમા શ્રીજી મહારાજે વાર તહેવારે સમય સંજોગે વાતો કરીને આપણને સમજાયું. જેમ પંચાળાની અંદર રાસલીલા રમતા હતા અને ત્યારે મહારાજ પોતે છડી લઈને ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં અડાડે છે અને મહારાજ પોતાના છાતી ઉપર આમ આંગળી અડાડીને કહેવાય છે કે મહારાજ એવો કોઈ ભગવાન નથી, આના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નથી. આ વાત આપણને સમજાવે એટલે એમાંથી જ આપણને ખ્યાલ આવે કે મહારાજ પોતે અક્ષર બ્રહ્મનો મહિમા કેટલો બધો ગાતા. જેમ ભાદરાની અંદર જ્યારે મૂળજી ભગતને ઘેરે જમવા જવાનો વારો હતો તો રસોઈ તૈયાર થઈ જાય પછી જ મહારાજ બીજે બધે જતા. પણ આજે તો વહેલા મહારાજ ગયા અને ત્યાં આગળ એ ખાટલી નાખીને ત્યાં બેઠેલા અને મહારાજ પોતે ત્યાં એમની માતાને પૂછે છે કે આ મૂળજી અમારો મહિમા કેવો સમજે છે, મૂળજી અમારી વાતો કરે છે, અમને યાદ કરે છે. અને ત્યારે તો એમની માતા રસોઈ કરતા કરતા પણ જે પ્રકારે મૂળજી પોતે ત્યાં આગળ મહારાજને યાદ કરતા એ બધી વાતો કરી. અને ત્યારે તે વખતે મહારાજ બોલ્યા કે એ તો ગર્ભમાં આવ્યા ત્યારે, ગર્ભમાં આવ્યા પહેલા અને અત્યારે પણ અમને અખંડ દેખે છે. હવે જે આ અક્ષર બ્રહ્મનું અક્ષર બ્રહ્મપણું એટલે સર્વથી ઉત્તમ તો છે જ, કારણ કે અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. આપણા ઉપનિષદના શાસ્ત્રો પણ આપણને બહુ સ્પષ્ટપણે કેટલી સરસ મજાની વાતો કરીને આપણને સમજાવે છે કે આ બધું જ વિશ્વની અંદર જે તંત્ર ચાલે છે એ બધા જ તંત્રનું સંચાલન તો અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ દ્વારા થાય છે અને પુરુષોત્તમ નારાયણ તો તેનાથી પર છે. એટલે કહ્યું ને કે અક્ષરાદ પરતર પરહ, અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. એટલે પુરુષોત્તમનો મહિમા તો વિશેષ કરીને અક્ષર બ્રહ્મનો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે પછી આપણા બધા જ ઉપનિષદોની અંદર લખ્યો છે. એ મહિમાથી પર છે પુરુષોત્તમ. અને પુરુષોત્તમનો મહિમા પણ એ જ સમજાવી શકે જે અક્ષર બ્રહ્મ પોતે આ પ્રમાણે પુરુષોત્તમ નારાયણનું જે વિરાટ કાર્ય છે એ એમની દ્રષ્ટિ વડે કરીને થતું હોય એને ખબર પડે કે પુરુષોત્તમ કોણ છે. આપણે ઘણી વખત સંતો વાત કરે ને કે ભલે ને ગામડાની અંદર જેને કહેવાય કે હોમિયોપેથિક ડોક્ટર હોય કે પછી MBBS ડોક્ટર હોય, પણ એ ડોક્ટરને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો મહિમાની ખબર એને હોય. એ કાંઈ પણ થાય તો નાનું મોટું પ્રારંભિક જેને કહેવાય કે તાવ તર્યો કે નાનું મોટું માથું દુખતું હોય કે પછી પોતાના જીવનની અંદર પેટમાં ગડબડ હોય તો એની બધી દવા કદાચ એ હોમિયોપેથિક ડોક્ટર કે પછી MBBS ડોક્ટર કરી દે. પણ જ્યારે પેટની અંદર જ્યારે મોટી ચણાની દાળ જેવડી પથરી હોય ને અને એનો દુખાવો ઉપડે ત્યારે તે દુખાવાને દૂર કરવા માટે પેરાસિટામોલ નામનું ઇન્જેક્શન આપી દે એટલે તરત દુખાવાની રાહત થઈ જાય. વાસ્તવિક એ પથરી પેટમાંથી નીકળી ગઈ નથી. અને આ દુખાવો અત્યારના સમયની અંદર તો થાય છે, પણ દવાનું મારણ એવું છે ને કે જેના કારણે કરીને એ દુખાવો ત્યાં આગળ દબાવી દે. એટલે બાહ્ય દ્રષ્ટિએ શરીરની અંદર પેટની અંદર દુખાવો બંધ થઈ ગયો એવો અનુભવ થાય, પણ એ ડોક્ટર એટલું જ કરી શકે. પણ જ્યારે કાયમ માટે દુખાવો બંધ કરવો હોય તો કહેવાય છે કે એવા સર્જન ડોક્ટર હોય અને પથરીના ઓપરેશન કરવામાં નિષ્ણાત હોય એવા ડોક્ટર પાસે જવું પડે.
તો જે ડોક્ટર દર્દીને લઈને આવે છે એ પણ ડોક્ટર જ છે, પણ એ જાણે છે કે મારા કરતાં પણ મેડિકલ સાયન્સના જ્ઞાનની અંદર ભણતરને લીધે કરીને ઘણા બધા આગળ છે. એ કાપો મૂકીને ઓપરેશન પણ કરી શકે, અથવા તો કાપો મૂક્યા વગર લેસર કિરણથી પણ એ પથરીને તોડી શકે. એ બધી જ આવડત એ સર્જન ડોક્ટરમાં છે. એ તો એ ગામડાની અંદર રહેનાર ડોક્ટરને પણ ખબર છે. એમ આ સત્સંગની અંદર પણ આપણે સમજવાનું કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્ત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, આ બધી જે વાત મહારાજે વિસ્તારપૂર્વક આપણને કરી, એનાથી પર કહેવાય છે કે અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે. અને અક્ષર બ્રહ્મના જેને કહેવાય કે સામર્થ્યને કારણે કરીને સમગ્ર વિશ્વની અંદર આ પ્રકારનું કાર્ય થતું હોય છે. અને એ અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમના મહિમાને તો આપણે કોઈ એના મહિમાને પાર પામી શકીએ નહીં. જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે વૈરાટ નારાયણનો મહિમા ગાવા માટે પણ વેદની અંદર કહ્યું કે એનો મહિમા પણ ગાવા માટે ન ઇતિ ન ઇતિ ન ઇતિ એમ કહેવાયું છે. તો પછી એનાથી તો પર અક્ષર બ્રહ્મ ને અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ. હવે આ બધી બાબત કેવી છે કે પહેલા ધોરણનો વિદ્યાર્થી એ 12મા ધોરણને સમજી જ નહીં શકે, પણ એને એટલી ખબર પડશે કે 12મું ધોરણ છે ખરું અને મારે ત્યાં પહોંચવાનું છે. એમ જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે છેલ્લા સ્ટેજનું જ્ઞાન ભલે આપણે કોઈ મુક્ત કરતું હોય, પણ મુક્ત અક્ષર મુક્ત બને ને તો સાચો. બાકી એમના મુક્ત તો માયામાંથી મુક્ત, એટલે તમને કહે કે સંસાર છોડીને સાધુ થાવ એટલે માયા મુક્ત બન્યા એમ લોકો સ્વીકારે. એમ મુક્તની વાતો નથી, પણ અક્ષર મુક્ત બનવા માટે અક્ષર બ્રહ્મનો સંગ અતિશય આવશ્યક છે, અનિવાર્ય છે. અને જો અક્ષર બ્રહ્મના સાધર્મપણાને ન પામે તો એને અંતરની અંદર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય પણ થતો નથી. કારણ કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે એને તોલે બાકીના સવિકલ્પ 3 ભાગ અને નિર્વિકલ્પના બીજા 2 ભાગ એકેય ન આવે. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયના વાળાના લક્ષણ આપણને મહારાજ લોયાના 12ના વચનામૃતની અંદર સુપેરે જણાવે છે કે એ પ્રમાણે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામે, પોતાના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય એવું ધામરૂપ અક્ષરરૂપ બનીને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે, એને પોતાના જીવનની અંદર કહેવાય છે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કહીએ. હવે આ વચનામૃતની અંદર જ લખેલું છે અને વચનામૃતની અંદર લખેલું છે. આપણે બધા વચનામૃત વાંચીએ તો છીએ, પણ વાંચી નાખીએ, પણ અંદર આવતી વાતને આપણે ક્યારેય કોઈ દિવસ કોઈ સમજતું નથી. અને એટલા જ માટે થઈને આપણને મહારાજે આગળ સમજાવે છે કે એવો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય તો જ તમને કહે છે કે પુરુષોત્તમનો જેવો છે એવો મહિમા સમજાય. જેમ સંતો વાત કરે છે ને કે છોકરાને એની માતા એના પિતાનો મહિમા સમજાવે એ જ સાચો મહિમા સમજાવી શકે. બાકી બીજા બધા તો આંગળી જીદીને કહે કે જો આ તારા પપ્પા, પણ પપ્પા કેટલા જ્ઞાની છે, કેવા તપસ્વી છે, કેવા પોતે સમૃદ્ધવાળા છે, કેવા આગેવાન છે, કેવું ધન સંપત્તિ છે, એ બધાનો ગુણ ધર્મ એ બધું જ તો છોકરાની માતા એ બાળકને સમજાવે ને એમાં જ એને ગળાની અંદર ધીરે રહીને એ વાત અને મહિમા સમજીને ઉતરી જાય. એમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જ આપણને આપણા જીવનની અંદર આપણને આ વાત સમજાવે છે. અને એ જ્યારે વાત સમજાય ને ત્યારે આપણા જીવનની અંદર આપણને ખબર પડે
કે આ વાત હવે ખરેખરી આપણે સમજ્યા. એટલે એટલા માટે થઈને મહારાજ અહીંયા આગળ આટલા બધા સ્ટેજની વાતો કરતા 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 આપણને સમજાવતા આપણે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને જો માઇક ભાવથી દૂર કરવા હોય, અમાયિક કરવા હોય, તો હું દેહ નથી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને પરમ એકાંતિક સત્પુરુષ મારો આત્મા છે અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને હું સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરું છું, એવું અંતરની અંદર બરાબર દ્રઢ રહે. પછી સંસારમાં રહેતા હોય કે પછી પોતાના જીવનની અંદર ત્યાગાશ્રમમાં રહેતા હોય, પણ જ્યાં સુધી અક્ષર બ્રહ્મનો મહિમા ન સમજાય ત્યાં સુધી જીવનની અંદર પુરુષોત્તમનો જેમ છે તેમ મહિમા પણ સમજાવો અસંભવ છે. ભલે જેને જેવા ગુરુ મળે તેને તેવી વાતો કરીને તે પ્રકારના રસ્તે લઈ જાય, પણ સાચો રસ્તો સીધો અરચી માર્ગ જો કોઈ હોય તો એક જ છે કે અક્ષર રૂપ એવા પરમ એકાંતિક સત્પુરુષ એમના સમાગમે કરીને, એમના વચનની અંદર વિશ્વાસ લાવીને જીવનની અંદર આપણે એમના પુરુષોત્તમપણાની વાત અને અક્ષર બ્રહ્મપણાની વાતને અંતરની અંદર વિશ્વાસની સાથે દ્રઢ કરી દેવી જોઈએ. અને તો જ ખરેખર કહેવાય છે કે વાસ્તવિક આ વાત આપણા જીવનની અંદર આપણને બરાબર સમજાઈ કહેવાય. એટલે એટલા માટે મહારાજ આ વચનામૃતની અંદર ઘણી બધી વિસ્તારપૂર્વકની વાતો કરી, પણ લાવીને ક્યાં મૂક્યું તો મહારાજ કહે છે કે એને સંતનો સમાગમ થાય. હવે સંતનો સમાગમ થાય ત્યારે પુરુષોત્તમનો આવો મહિમા સમજાય. એટલે સંત એટલે યોગી બાપા કહેતા કે જ્યાં સંત શબ્દ આવે, જ્યાં અક્ષર શબ્દ આવે, બ્રહ્મ આવે, આત્મા આવે, ત્યાં આગળ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જ સમજવા. અને કારણ કે એ પૂર્ણ છે, એ આપણી જેમ ઇન્દ્રિયો અંતઃકરણ માયાના નથી. એમના સંપૂર્ણપણે પરબ્રહ્મને સ્વામી સેવક ભાવે ભજે છે અને એ પોતે અક્ષર બ્રહ્મ છે, એટલે માયાથી પર છે. એટલે આવું જે અક્ષર બ્રહ્મ તત્વ, એ તત્વને જાણ્યા પછી જ આપણને પુરુષોત્તમ નારાયણનો જેવો છે તેવો મહિમા સમજાશે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વચનામૃતની અંદર કહે છે તો મહારાજ શબ્દ વાપરે છે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. એટલે તો કહે છે કે એ મુમુક્ષુ આટલે સુધી એ પોતે પહોંચો તો એ અક્ષર બ્રહ્મ બ્રહ્મ ભાવને પામે, પણ સ્વામી સેવક ભાવ અને દાસત્વપણું તો એનામાંથી જાય નહીં અને પુરુષોત્તમનો મહિમા સમજે. અહીંયા મહારાજે ભલે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે એટલે કાંઈ એ ભગવાન નથી થઈ જતા, પણ પુરુષોત્તમમય બની જાય છે. જેમ ગોપીઓ બધી આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનના સંગની અંદર રહેતી હતી અને તે વખતના સમયની અંદર જે લીલા ચરિત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા કરે એ તમામ ચરિત્રની અંદર એક દિવ્ય દ્રષ્ટિ હતી અને એના કારણે કરીને એ ગોપીઓ બધી કૃષ્ણ ભગવાનના મહિમાના પારને પામી ગઈ. અને પામી ગયા પછી ઘણી વખત ક્યારેક તો ગોપીઓ બોલી જતી કે અહમ કૃષ્ણ. હવે આવું જ્યારે બોલે ત્યારે શું થયું કે ગોપી ભાવ ટળી ગયો અને સંપૂર્ણ ઇન્દ્રિયો અંતઃકરણ છે એ કૃષ્ણ ભગવાનના ભાવને પામી ગયેલી છે. એટલે એ પ્રકારે બોલે છે, પણ છે તો ગોપી ભાવ. અને ગોપી તો એ દ્રષ્ટિએ એમ અહીંયા આગળ પણ આપણે અક્ષર બ્રહ્મ સત્પુરુષના સંગે કરીને આપણી ઇન્દ્રિયો અંતઃકરણ માયિકમાંથી અમાયિક બની જાય તો કંઈ આપણે પુરુષોત્તમ બનીને જ જતા, પણ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને જરૂર પામીએ છીએ. અને એ ન પામે ત્યાં સુધી પુરુષોત્તમનો મહિમા કદી પણ સમજાય નહીં.
જેમ આપણે બધા મનુષ્ય છીએ તો માણસ તરીકે તો આપણને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય એવા ડોક્ટરનો આપણને કંઈ વિશેષ મહિમા હોય નહીં, કારણ કે આપણે તો જાણીએ કે ડોક્ટર એટલે ડોક્ટર. પણ ડોક્ટરનું થોડું ઘણું ભણેલા ને એનાથી ઉપર જે લેવલવાળા જે ડોક્ટરો છે એ ડોક્ટરનો મહિમા એ એને ખબર હોય. પણ છતાંય એના જેવો થવું હોય તો એના સંગે એ જે ભણ્યા છે એ જ પ્રકારનું ભણવું પડે આ લોકની દ્રષ્ટિએ, તો જ એ પોતે તે પોતાના જીવનની અંદર એ પ્રકારના ભાવને એટલે કે એ પ્રકારની ડિગ્રીને પ્રાપ્ત કરી શકે. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.